हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग। विद्यार्थी मित्रों, आज આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક કરંટ અફેર્સ વીક 48 એટલે કે તારીખ 22/11/2020 થી 28/11/2020 સુધીના કરંટ અફેરને એમસીક્યુના ફોર્મમાં જોઈશું। સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો। આજ રોજના સર્વપ્રથમ ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો તાજેતરમાં જલારામ બાપાની 221મી જન્મજયંતિની ઉજવણી થઈ હતી। જલારામ બાપા વિશે ખોટું વિધાન જણાવો। તો વિકલ્પ ડી ખોટું છે। શું છે? તો કે જલારામ જયંતિ કારતક વદ સાતમના રોજ ઉજવાય છે, એટલે કે ડી ઓપ્શન ખોટું। બરાબર। હવે યોગ્યની વાત કરીએ તો જન્મસ્થળ વીરપુર બરાબર છે, જીવનસાથી વીરબાઈ, ગુરુ ભોજા ભગત। ઉપરાંત જલારામ બાપાને બાપાનું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું। આ ત્રણે ત્રણ યોગ્ય છે। આગળ વધીએ। તાજેતરમાં કયા પત્રકારને સર્વપ્રથમ વખત માહિતી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો વિકલ્પ સી આવશે, ઉદય માહુરકર। બરાબર છે। નીચેના પૈકી ખોટું વિધાન જણાવવાનું છે। તો વિકલ્પ પ્રથમ એ ખોટું વિધાન છે। શું છે? તો કે ઉદય માહુરકર સર્વપ્રથમ વખત માહિતી કમિશનર તરીકે નિયુક્ત થનાર ડૉક્ટર, બરાબર, તે અયોગ્ય છે, તેઓ પત્રકાર છે। બરાબર છે। એના સિવાયના ત્રણ યોગ્ય છે। એક એક કરીને જોઈ લઈએ તો કે હર્ષવર્ધન કુમાર સિન્હા ભારતના વર્તમાન મુખ્ય માહિતી કમિશનર છે। બીજું છે વજાહત હબીબુલ્લા ભારતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર। અને ચોથું છે કે દીપક સંધુ ભારતના પ્રથમ મહિલા મુખ્ય માહિતી કમિશનર। બરાબર છે। આગળનો ક્વેશ્ચન છે, તાજેતરમાં G20નું વર્ચ્યુઅલ સંમેલન યોજાયું હતું। G20 વિશે ખોટું વિધાન જણાવો। તો વિકલ્પ બી છે કે હાલનો અધ્યક્ષ દેશ ઈરાન છે, તે અયોગ્ય છે। એના સિવાય ત્રણ યોગ્ય છે। શું છે? તો કે સાઉદી અરબમાં 15માં G20 શિખર સંમેલન આયોજન થયું હતું। બરાબર। તો તેના હાલનો અધ્યક્ષ કોણ થઈ ગયું? તો કે સાઉદી અરેબિયા। તે આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતાને પ્રોત્સાહિત કરે છે, તે પણ યોગ્ય છે। અને G20 એટલે 19 દેશો અને યુરોપિયન યુનિયન। બરાબર। આગળ વધીએ। તાજેતરમાં નાસાએ સેન્ટિનલ ઉપગ્રહ લોન્ચ કર્યો હતો। આ ઉપગ્રહનો હેતુ જણાવો। તો આ ઉપગ્રહનો હેતુ છે વિકલ્પ ડી, પૃથ્વી પરના સમુદ્રોની સપાટીની વૃદ્ધિને ટ્રેક કરવું। બરાબર। આગળ વધીએ તો સેન્ટિનલ ઉપગ્રહ સંદર્ભે ખોટું વિધાન જણાવો। તો ખોટું વિધાન શું છે? તો ખોટું વિધાન છે વિકલ્પ ડી, એક પણ નહીં। આ ત્રણ યોગ્ય છે। એ બી સી આપેલા ત્રણ યોગ્ય છે। બરાબર। તો સેન્ટિનલ ઉપગ્રહ વિશે એક એક કરીને તેને માહિતી મેળવી લઈએ। તો સર્વપ્રથમ છે કે તેનું લોન્ચિંગ મિશન જેસન કન્ટિન્યુટી ઓફ સર્વિસનો એક ભાગ હતું। સેકન્ડ છે આ ઉપગ્રહનું નામ સમુદ્ર વિજ્ઞાની માઇકલ ફિલિપ્સના નામ પર રાખવામાં આવ્યું હતું। અને ત્રીજું છે કે ભારતના ઓશન શેટ અને કાર્ટોસેટ સેન્ટિનલ ઉપગ્રહને મળતા આવતા હેતુઓ સાથે જોડાયેલા છે। આગળ વધીએ। નીચેનામાંથી ખોટું વિધાન ચકાસવાનું છે। તો વિકલ્પ ડી, એક પણ નહીં, ખોટું। તો શું છે પણ એની વાત કરી લઈએ। તો એ એવું કહે છે કે ભારતીય ખાનગી ક્ષેત્રની બેન્કોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પીકે મોહંતી કમિટીની રચના કરવામાં આવી હતી। આગળ છે પીકે મોહંતી સમિતિએ પેમેન્ટ બેન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેન્કોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે। અને ત્રીજું એટલે કે સી છે કે સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે। હવે આગળના ટોપિક્સ એટલે કે ક્વેશ્ચન્સની વાત કરીએ તો કયા કાયદામાં સુધારો કરીને આયુર્વેદના અનુસ્નાતકોને સર્જરી પર કાયદેસરતા આપવામાં આવી છે? તો વિકલ્પ પ્રથમ આવશે, ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ રેગ્યુલેશન 2016 પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન માટેનું। બરાબર છે। આગળ વધીએ તો સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન CCIM વિશે ખોટું વિધાન જણાવો। તો ખોટું વિધાન બી છે, તે મુખ્ય મથક બેંગ્લોર આવેલું છે। બરાબર છે। તે ખોટું છે, પણ બીજા બે વિધાન યોગ્ય છે કે તે વૈધાનિક સંસ્થા છે અને સ્થાપના 1971માં થઈ હતી। તાજેતરમાં વિશ્વની કઈ બેંક ટ્વિટર પર 10 લાખ ફોલોવર્સ ધરાવનારી દુનિયાની પ્રથમ કેન્દ્રીય બેંક બની છે?
તો વિકલ્પ ડી આરબીઆઈ ભારત. શક્તિકાંત દાસ વર્તમાન આરબીઆઈના કેટલામાં ગવર્નર છે? તો વિકલ્પ ડી આપેલ પૈકી એક પણ નહીં. બરાબર. આગળ વધીએ. તાજેતરમાં તરુણ ગોગોઈનું નિધન થયું છે. તેઓ કયા રાજ્યના મુખ્યમંત્રી પદે હતા? તો વિકલ્પ બી આસામ. તાઈ અહોમ નામના વંશીય જૂથના સંદર્ભમાં બાનમોંગ શબ્દ શેનું સૂચન કરે છે? તો કે વિકલ્પ સી સામાજિક વ્યવસ્થા. ચોકલોંગ શબ્દ એ તાઈ અહોમ લોકોના સંદર્ભમાં શેનું સૂચન કરે છે? તો કે વિકલ્પ ડી વૈવાહિક વિધિ. તાજેતરમાં કયા દેશે એપીઈસી એટલે કે એપેક સમિતિનું આયોજન કર્યું હતું? તો વિકલ્પ ડી મલેશિયા. તાજેતરમાં કઈ સમિટમાં પુત્રજાયા વિઝન 2040 અપનાવવામાં આવ્યું હતું? તો કે વિકલ્પ સી એપીઈસીમાં. નીચેનામાંથી ખોટું વિધાન જણાવવાનું છે. તો વિકલ્પ પ્રથમ એટલે કે ભારત એપીઈસીનું કાયમી સભ્ય છે તે ખોટું છે. યોગ્ય શું છે? તો કે તેનું મુખ્ય મથક સિંગાપુર ખાતે આવેલું છે અને આ સમિટ 2020માં 1994ના બોગલ લક્ષ્યને પોસ્ટ 2020 વિઝન સાથે બદલાવવામાં આવ્યું હતું. આગળ વધીએ તો ભારતના કયા રાજ્યમાં દર વર્ષે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે? તો વિકલ્પ સી મેઘાલય. નીચેનામાંથી ખોટું વિધાન જણાવવાનું છે. તો વિકલ્પ ડી એક પણ નહીં. હવે શું શું છે તેની વાત કરી લઈએ. તો તાજેતરમાં 59માં રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહની ઉજવણી થઈ. યોગ્ય છે. નવેમ્બરના ત્રીજા અઠવાડિયા દરમિયાન દર વર્ષે રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. તે પણ યોગ્ય છે. ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિએશનનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે. માટે આ ત્રણ વિધાનો યોગ્ય છે. એટલે કે એક પણ વિધાન અયોગ્ય નથી. એટલે કે વિકલ્પ યોગ્ય આવશે વિકલ્પ ડી. આગળનો ક્વેશ્ચન એ પ્રકારનો છે કે નીચેના પૈકી ખોટું વિધાન જણાવવાનું છે. તો વિકલ્પ પ્રથમ અયોગ્ય છે. શું અયોગ્ય છે? તો કે SITMEX એ ભારત, સિંગાપુર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે તે ખોટું છે. SITMEX 2020નું આયોજન અંદમાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. તે યોગ્ય છે. SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. તે પણ યોગ્ય છે. અને SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. તમારે અહીં મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. આ હવાઈ ત્રિપક્ષીય કવાયત ના હોવા ઉપરાંત કઈ છે? આર્મીની છે કે નેવીની છે? જોઈએ કેટલાને આવડે છે. કોમેન્ટ બોક્સમાં આન્સર આપજો. આગળ છે આ પ્રકારનું છે કે નીચેનું કયું વિધાન ખોટું છે? તો વિકલ્પ ડી એ અયોગ્ય છે. શું છે? તો કે સિંગાપોર એ ગ્રેટર ભારતનો ભાગ નથી. એના સિવાયના ત્રણ યોગ્ય છે. તો પ્રથમની વાત કરીએ તો સિમ્બેક્સ એ ભારત અને સિંગાપોર વચ્ચેની નેવલ કવાયત છે. સિમ્બેક્સ કવાયતની શરૂઆત 1994થી થઈ હતી. ભારત અને સિંગાપોર વચ્ચે 2003માં સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. હવે આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો નીચેના પૈકી ખોટું વિધાન જણાવવાનું છે. તો બી ખોટું છે. શું છે? તો કે 24 નવેમ્બર ચાર્લ્સ ડાર્વિનનો જન્મદિવસ છે. આ ખોટું છે. એના સિવાયના બીજા ત્રણ યોગ્ય છે. એની વાત કરી લઈએ તો 24 નવેમ્બર ઉત્ક્રાંતિ દિવસ યોગ્ય, ડાર્વિન દિવસ 12 ફેબ્રુઆરી અને ધ વોયેજ ઓફ ધ બીગલ એ ચાર્લ્સ ડાર્વિનનું પ્રખ્યાત પુસ્તક છે. બરાબર. આ ત્રણ યોગ્ય છે. આગળ વધીએ તો શેરઘાટનું યુદ્ધ કઈ નદી પર થયું હતું? તો કે વિકલ્પ સી બ્રહ્મપુત્રા નદી પર. આગળ વધીએ તો નીચેનામાંથી ખોટું વિધાન જણાવવાનું છે. તો ખોટું વિધાન છે વિકલ્પ ડી. કેના અંતર્ગત વિકલ્પ પ્રથમ અયોગ્ય છે. શું છે? તો કે 24 નવેમ્બર લચિત દિવસ એ ખોટું છે. એના સિવાયના બંને યોગ્ય છે. શું છે? તો કે GIDCના વર્તમાન અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત છે અને શેરઘાટના યુદ્ધમાં અહોમ સામ્રાજ્યનું નેતૃત્વ લચિત બોરફુકને કર્યું હતું. આગળ વધીએ તો આગળનો ક્વેશ્ચન છે ચેન્જ 5 લુનાર મિશન તાજેતરમાં કયા દેશે લોન્ચ કર્યું હતું? તો વિકલ્પ સી આવશે ચીન. ચેન્જ 5 લુનાર મિશનનો મુખ્ય ઉદ્દેશ જણાવો. તો કે વિકલ્પ બી ચંદ્રના ખડકોના નમૂનાઓ એકત્રિત કરવા. આગળ છે સંપદાનું પૂરું નામ જણાવો. તો સંપદાનું પૂરું નામ છે વિકલ્પ બી. સંપદા એટલે કે સ્કીમ ફોર એગ્રો મરીન
પ્રોસેસિંગ એન્ડ ડેવલપમેન્ટ એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટર. આગળ વધીએ. ભારતે તાજેતરમાં કોની સાથે નિઃશસ્ત્રીકરણ અને બિન પસારની સલાહ અંગે છઠ્ઠી મંત્રણા કરી હતી? તો વિકલ્પ પ્રથમ યુરોપિયન યુનિયન. ભારતે ન્યુક્લિયર સિદ્ધાંત કયા વર્ષમાં અપનાવ્યો હતો? તો વિકલ્પ બી 2003માં. 46 AICTE ટ્રેનિંગ એન્ડ લર્નિંગ એકેડમી એટલે કે અટલ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું ઉદ્ઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો વિકલ્પ સી શ્રી રમેશ પોખરિયાલ નિશંક દ્વારા. ભારતમાં હાલમાં કેટલી અટલ એકેડમીઓ આવેલી છે? તો વિકલ્પ પ્રથમ આવશે 11. અગેન નીચેનામાંથી ખોટું વિધાન જણાવવાનું છે. તો ખોટા વિધાનની વાત કરીએ તો વિકલ્પ ડી એટલે કે ગુરુ ગોવિંદસિંહે આદિ ગ્રંથનું સંકલન કર્યું હતું તે ખોટું છે. એના સિવાયના 3 યોગ્ય છે. પ્રથમ છે 24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢ્યું હતું. બી છે કે ગુરુ દ્વારા શીશ ગંજ સાહિબ એ ગુરુ તેગ બહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે. ગુરુ ગ્રંથ સાહિબ અગાઉ આદિ ગ્રંથ તરીકે ઓળખાતો હતો. બરાબર, આ 3 યોગ્ય છે. આગળ વધીએ. તાજેતરમાં ભારતના કયા ટાઈગર રિઝર્વને પ્રથમ TX2 આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો વિકલ્પ બી આવશે પીલીભીત ટાઈગર રિઝર્વ. ગ્લોબલ ટાઈગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિકલ્પ ડી 29 જુલાઈના રોજ. ભારતમાં સૌથી વધુ વાઘની વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો વિકલ્પ પ્રથમ મધ્યપ્રદેશ. ઉમંગ એપ્લિકેશન સાથે તાજેતરમાં કઈ ભારતીય સેવાઓ સંકલિત કરવામાં આવી? તો વિકલ્પ સી હવામાન. આગળનો ક્વેશ્ચન છે કે ખોટું વિધાન જણાવવાનું છે. તો ખોટું વિધાન આપેલું છે સી વિકલ્પ. સક્રિયતાના 16 દિવસની ઉજવણી 15 ઓક્ટોબરથી 10 નવેમ્બર વચ્ચે કરવામાં આવે છે તે ખોટું છે. એના સિવાયના 3 યોગ્ય. તેની વાત કરી લઈએ તો 25 નવેમ્બર મહિલાઓ સામે હિંસા નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ તે યોગ્ય છે. આગળ છે કે મહિલાઓ સામે હિંસા નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 2020ની થીમ ફંડ, રિસ્પોન્ડ, પ્રિવેન્ટ અને કલેક્ટ છે. અને ડી છે કે જે યોગ્ય છે કે જે અંતર્ગત 10 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ એટલે કે એ, બી અને ડી યોગ્ય છે. આગળ વધીએ. સોરઠ બાવનીનું સર્જન કોણે કર્યું છે? તો વિકલ્પ બી દુલાભાયા કાગ દ્વારા. કેવડિયા ખાતે અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની દ્વિદિવસીય પરિષદનો તાજેતરમાં કોણે પ્રારંભ કરાવ્યો હતો? તો વિકલ્પ બી શ્રી રામનાથ કોવિંદે. પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો વિકલ્પ સી 1921માં. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ એટલે કે NIIF દ્વારા નીચેના પૈકી કયા ફંડનું સંચાલન કરવામાં આવતું નથી? તો વિકલ્પ ડી કેપિટલ ફંડનું સંચાલન NIIF દ્વારા કરવામાં આવતું નથી. તેના સિવાયના 3 એટલે કે સ્ટ્રેટેજિક ફંડ, માસ્ટર ફંડ અને ફંડ્સ ઓફ ફંડ્સનું સંચાલન તેમના દ્વારા કરવામાં આવે છે. આગળ છે સ્ટ્રેટેજિક ફંડનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? તો વિકલ્પ સી સેબી દ્વારા. ભારતમાં SDG ઇન્વેસ્ટર મેપ તાજેતરમાં કોના દ્વારા શરૂ કરાયો? તો કે UNDP અને ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ આધારિત કેટલા લક્ષ્યો નિર્ધારિત કરવામાં આવ્યા છે? તો વિકલ્પ બી 17. ભારત ક્યાં સુધીમાં દેશમાં એકલ ઉપયોગ પ્લાસ્ટિકને નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે? તો વિકલ્પ પ્રથમ 2022 સુધીમાં. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં હર ઘર નલ યોજના શરૂ કરી? તો વિકલ્પ પ્રથમ આવશે ઉત્તર પ્રદેશ. તાજેતરમાં ભારતે ક્યાંથી બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલના લેન્ડ અટેક સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું? તો વિકલ્પ ડી આંદમાન અને નિકોબાર. બ્રહ્મોસ મિસાઇલ રશિયાની કઈ મિસાઇલના આધારે વિકસાવવામાં આવી છે?
તો વિકલ્પ સી P-800 ઓનિક્સ. ભારત કયા વર્ષમાં મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજિયમ એટલે કે MTCRનો સભ્ય બન્યો હતો? તો વિકલ્પ બી 2016માં. તાજેતરમાં ભારતે કયા ટોર્પિડોની હેવી વેઇટ શ્રેણીનું લોન્ચિંગ કર્યું હતું? તો કે વિકલ્પ ડી વરુણાસ્ત્ર. ભારતનો પ્રથમ ભારે વજનવાળો ટોર્પિડો કયો છે? તો વિકલ્પ ડી વરુણાસ્ત્ર. તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા ટોર્પિડો વરુણાસ્ત્રનું વજન કેટલું છે? તો વિકલ્પ ડી 1500 કિલોગ્રામ. ભારત ડાયનેમિક્સ લિમિટેડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો વિકલ્પ બી હૈદરાબાદ ખાતે તેનું મુખ્ય મથક આવેલું છે. આગળના ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો વિશ્વ માલધારી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો વિકલ્પ સી 26 નવેમ્બર. રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો વિકલ્પ સી 26 નવેમ્બર. વિશ્વ દૂધ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો વિકલ્પ બી આવશે 1 જૂન. બરાબર, રાષ્ટ્રીય આવે તો 26 નવેમ્બર અને વિશ્વ દૂધ દિવસ આવે તો 1 જૂન. આગળ વધીએ. ભારતમાં રાષ્ટ્રીય બંધારણ દિવસ અથવા તો રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી 26 નવેમ્બરના રોજ. 28 નવેમ્બર 2020ના રોજ ભારતમાં રાષ્ટ્રીય બંધારણ દિવસની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે? તો વિકલ્પ ડી 71મી. ભારતમાં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો વિકલ્પ બી આવશે 26 નવેમ્બર 1949ના રોજ. બંધારણ સભાના કાર્યકાર અધ્યક્ષ કોણ હતા? તો વિકલ્પ સી આવશે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. મુસદ્દા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા? તો વિકલ્પ પ્રથમ આવશે 7 સભ્યો હતા. કેટલામાં બંધારણીય સુધારાથી મતાધિકારની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી? તો વિકલ્પ પ્રથમ 61માં. આગળનો ક્વેશ્ચન છે ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? તો વિકલ્પ ડી આવશે કેરળ રાજ્યમાં તેમનો જન્મ થયો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું મૂળ વતન કયા રાજ્યમાં આવેલું છે? તો વિકલ્પ બી મહારાષ્ટ્રમાં. તાજેતરમાં કોંગ્રેસના પીઢ નેતા અહેમદ પટેલનું નિધન થયું હતું. તેઓએ દત્તક લીધેલ વાંદરી ગામ કયા જિલ્લામાં આવેલું છે? તો વિકલ્પ બી આવશે નર્મદા. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે જૈવ વિવિધતા સંરક્ષણ અંગે MOU પર હસ્તાક્ષર કર્યા હતા? તો વિકલ્પ ડી આવશે ફિનલેન્ડ. રીઇન્વેસ્ટ 2020નું ઉદ્ઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો વિકલ્પ બી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા. રીઇન્વેસ્ટ મીટ અને એક્સપોનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું? તો વિકલ્પ સી આવશે નવા અને નવીનકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા. રીઇન્વેસ્ટ 2020ની થીમ જણાવો. તો થીમ છે વિકલ્પ પ્રથમ ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝિશન. રીઇન્વેસ્ટના ભાગીદાર રાજ્યોમાં નીચેના પૈકી કયા રાજ્યનો સમાવેશ થતો નથી? તો વિકલ્પ બી મહારાષ્ટ્રનો સમાવેશ થતો નથી, જ્યારે ગુજરાત, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. આગળ વધીએ. ભારતે 2030 સુધીમાં કેટલી નવીનકરણીય ઉર્જા મેળવવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે? તો વિકલ્પ સી 450 ગીગાવોટ. તાજેતરમાં ભારત સરકારે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ કયા રૂલ્સ હેઠળ વિકસાવવામાં આવ્યું છે? તો વિકલ્પ ડી ટ્રાન્સજેન્ડર પર્સન્સ પ્રોટેક્શન ઓફ રાઇટ્સ રૂલ્સ 2020. આગળ વધીએ. ટ્રાન્સજેન્ડર પર્સન્સ પ્રોટેક્શન ઓફ રાઇટ્સ એક્ટ 2019 મુજબ કોના દ્વારા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનું ઓળખપત્ર જારી કરવામાં આવે છે? તો વિકલ્પ પ્રથમ આવશે જિલ્લા મેજિસ્ટ્રેટ. નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સનના અધ્યક્ષ કોણ હોય છે? તો વિકલ્પ ડી આવશે સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન. આગળના ક્વેશ્ચન તરફ વધીએ તો તાજેતરમાં આ વર્ષે કવિ બોટાટકરની કેટલામી જન્મજયંતિ હતી? તો વિકલ્પ બી આવશે 150મી. કવિ બોટાટકરનો જન્મ ગુજરાતના કયા સ્થળે થયો હતો? તો વિકલ્પ સી બોટાદ ખાતે. કવિ બોટાટકરનું પૂરું નામ જણાવો. તો વિકલ્પ પ્રથમ દામોદર કુશલદાસ બોટાટકર. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એ નીચેના પૈકી કયા કવિની ઉક્તિ છે? તો વિકલ્પ ડી કવિ બોટાટકર. તાજેતરમાં કોને તાનારીરી એવોર્ડ 2020થી સન્માનિત કરવામાં આવ્યા છે?
તો વિકલ્પ સી ઉપરોક્ત બંને એટલે કે એ અને બી કોણ છે? તો કે અનુરાધા પૌડવાલ અને વર્ષાબહેન ત્રિવેદીને. તાજેતરમાં તાનારીરી એવોર્ડ મેળવનારા વર્ષાબેન ત્રિવેદી ગુજરાતના કયા જિલ્લાના રહેવાસી છે? તો કે વિકલ્પ ડી ભાવનગર. તાનારીરી મહોત્સવનું આયોજન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કયા વર્ષથી શરૂ કર્યું હતું? તો વિકલ્પ પ્રથમ 2003થી. તાનારીરી પુરસ્કાર અંતર્ગત કેટલા રૂપિયાનો પુરસ્કાર એનાયત કરવામાં આવે છે? તો વિકલ્પ બી 5 લાખ રૂપિયાનો તેને પુરસ્કાર આપવામાં આવે છે. તાનારીરી મહોત્સવનું આયોજન દર વર્ષે કયા સ્થળે કરવામાં આવે છે? તો વિકલ્પ ડી આવશે વડનગર ખાતે. તાનારીરી એવોર્ડની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી? તો વિકલ્પ ડી 2010. તાનારીરી એવોર્ડ સૌપ્રથમ વખત કોને આપવામાં આવ્યો હતો? તો વિકલ્પ ડી એ અને બી બંનેને, લતા મંગેશકર અને ઉષા મંગેશકરને. આગળ વધીએ. નીચેનામાંથી કયો શબ્દ તીરંદાજી સાથે સંકળાયેલો નથી? તો કે વિકલ્પ બી પેડલર. એના સિવાયના ત્રણે એટલે કે બો શિકાર, બો ફિશિંગ અને એન્કર પોઈન્ટ એ તીરંદાજી સાથે સંબંધ ધરાવે છે. તાજેતરમાં શરૂ કરાયેલા સાયકલ અભિયાન વિશે ખોટું વિધાન જણાવો. તો વિકલ્પ સી ખોટું છે કે જે અંતર્ગત આ અભિયાન કચ્છના મુદ્દાથી શરૂ કરવામાં આવ્યો એ ખોટું છે. એના સિવાયના 3 યોગ્ય છે. તેની વાત કરીએ તો તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિહ્નિત કરવા માટે કરી. બીજું છે આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયો છે. અને ડી એટલે કે અંતિમ છે કે વિષય એટલે કે થીમ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ સેનિટાઇઝેશન હતું. બરાબર, આ 3 યોગ્ય છે. આગળ વધીએ. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ECIની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે વિકલ્પ બી 25 જાન્યુઆરી 1950ના રોજ. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ECI વિશે ખોટું વિધાન જણાવવાનું છે. તો વિકલ્પ ડી ખોટું છે. શું છે? તો કે ભારતીય બંધારણના ભાગ 16માં ચૂંટણીઓ સંબંધિત જોગવાઈ કરવામાં આવી છે. આ ખોટું છે. એના સિવાયના 3 યોગ્ય છે. પ્રથમ વાત કરીએ તો તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 ચૂંટણી કમિશનરનો સમાવેશ થાય છે. તે એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે. અને ત્રીજું છે કે ચૂંટણી પંચ કલમ 324 મુજબ બંધારણના અધિકાર હેઠળ કાર્ય કરે છે. આગળના ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો તાજેતરમાં રાજ્યમાં 50થી ઓછા કામદારોવાળા એકમોને કોન્ટ્રાક્ટ ફીમાંથી માફી આપવામાં આવી હતી. કયા નિયમમાં સુધારો કરીને આ કરવામાં આવ્યું હતું? તો વિકલ્પ પ્રથમ આવશે કોન્ટ્રાક્ટ લેબર નિયમન અને નાબૂદી અધિનિયમ ગુજરાત નિયમ 1972. સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશમાં કયું રાજ્ય અગ્રેસર રહ્યું છે? તો વિકલ્પ ડી ગુજરાત. સૂર્ય ગુજરાત યોજના ગુજરાત સરકાર દ્વારા ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો વિકલ્પ પ્રથમ 8 ઓગસ્ટ 2019ના રોજ. એશિયાની ટોચની 50 યુનિવર્સિટીનું રેન્કિંગ તાજેતરમાં રેલી સાયમન્સ સંસ્થા દ્વારા જારી કરવામાં આવ્યું હતું. આ સંસ્થા કયા દેશની કંપની છે? તો વિકલ્પ સી બ્રિટન. રેલી સાયમન્સના રેન્કિંગ મુજબ એશિયાના કયા દેશની યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે? તો વિકલ્પ સી સિંગાપોર. દેશની કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન કેટલા ટકા છે? તો વિકલ્પ બી 13%. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં કેટલા મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે? તો વિકલ્પ સી 5000 મેગાવોટ. પ્રચલિત 123 કરાર કયા 2 દેશો વચ્ચે થયેલ છે? તો વિકલ્પ ડી ભારત અને અમેરિકા. પ્રચલિત 123 કરાર કયા ક્ષેત્રને સંલગ્ન છે? તો વિકલ્પ બી પરમાણુ ઉર્જા. નીચેનામાંથી ખોટું વિધાન જણાવવાનું છે. તો બીજું ખોટું છે. જે અંતર્ગત ભારતમાં વર્તમાનમાં 25 પરમાણુ ઉર્જા રિએક્ટરો છે તે ખોટું છે. એના સિવાયના 3 યોગ્ય છે. પ્રથમ વાત કરીએ તો ભારતે અપ્રસાર સંધિ એટલે કે NPT પર હસ્તાક્ષર કરેલ નથી. બરાબર. ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશિપ એટલે કે GCNEP એ વિશ્વનું પ્રથમ પરમાણુ ઉર્જા ભાગીદારી કેન્દ્ર છે. અને અંતિમ છે કે GCNEPનું કેન્દ્ર હરિયાણા રાજ્યમાં આવેલું છે. બરાબર. એટલે કે A, C અને D યોગ્ય છે. આગળ વધીએ. ઇન્ડિયા ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? તો વિકલ્પ સી આવશે કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર દ્વારા. આગળ છે રાષ્ટ્રીય અંગદાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો વિકલ્પ સી 27 નવેમ્બર. વર્ષ 2020માં કેટલામો રાષ્ટ્રીય અંગદાન દિવસ ઉજવવામાં આવ્યો હતો? તો વિકલ્પ ડી આવશે 11મો.
થેરુકુથુ એ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો રાઈટ આન્સર આવશે વિકલ્પ બી તમિલનાડુ. બરાબર, થેરુકુથુ એ તમિલનાડુ રાજ્યનું લોકનૃત્ય છે.